પ્રભુ ઈસુની જય મિત્રો. આજે આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે નવ ઈશ્વરમય જીવન જીવવાની શરૂઆત કરવા વિશે વાત કરીશું. તો મિત્રો, આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે અને તેના લાયક બનવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. અને તમે આગળ જોયું હશે કે આપણે પાપની માફી, જીવન પલટો કરવા વિશે આગળ જોઈ લીધું છે. હવે જ્યારે આપણે વિચારી લીધું છે કે ઈશ્વરના રાજ્યમાં જવું જ છે, તો હવે આપણે પાપની માફી માંગી ઈશ્વર પાસે અને પોતાની જાતને બદલવા માટે એટલે કે જીવન પલટો કરવા વિનંતી કરી. તો હવે આપણે ત્યાર પછી એક નવું જીવનની શરૂઆત કરીએ. અને એની પહેલાં આપણે જીવનમાં ભલે ગમે તેટલા પાપ કર્યા, લોભ લાલચ પાછળ ગયા હોય, એટલે ઈશ્વર વિરુદ્ધ કામ કર્યા હોય, તો એ બધા કામ આ નવા જીવનની શરૂઆતમાં હવે આપણે નહીં કરીએ. અને ઈશ્વરના રાજ્યમાં જવું હોય તો ઈશ્વર કહે તે પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરીશું. ઈશ્વરને જે ગમે તેને આપણે ગમાડીશું અને ઈશ્વરને જે નાપસંદ હોય તેને નાપસંદ કરીશું. ઈશ્વરના વચનને આપણે સૌથી ઉપર જીવનમાં રાખીશું, તો જ આપણે તેના લાયક બની શકીશું. હવે મિત્રો, આ વિશે બાઇબલ શું કહે છે તે આપણે જોઈએ. લૂક અધ્યાય 9 કડી 23-27. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને હરરોજ પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા માંગશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચાડવા દે તો એમાં એ ખાટ્યો શું? એટલે જો કોઈ મારો અને મારા વચનનો સ્વીકાર કરતા શરમાશે, તો માનવ પુત્ર પણ જ્યારે પોતાનો, પિતાનો અને પવિત્ર દેવદૂતોનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે. હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જો મૃત્યુને વેઠવા પહેલાં ઈશ્વરનું રાજ્ય નજરે જોશે. મિત્રો, આજના વચનમાં પણ સમજાવવામાં આવ્યું છે, જો આપણે આપણી માટે જીવન જીવીશું અને મન ફાવે તેમ કરીશું, ઈશ્વરના કહ્યામાં નહીં રહીએ, તો આપણે ભલે પૃથ્વી ઉપર જીવન સારી રીતે જીવી લઈશું, પણ સ્વર્ગમાં એટલે કે ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશ નહીં કરી શકીએ. અને જો આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો હોય તો આપણે આપણી જાતને ત્યાગ કરવો પડશે. આપણને જે ગમે છે તે નહીં, પણ ઈશ્વરને જે ગમે તે જીવનમાં કરીશું તો આપણે જરૂરથી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીશું. મિત્રો, તમારા બધાના નવા જીવનની શરૂઆત માટે હું પ્રાર્થના જણાવવા જઈ રહ્યો છું, જે તમને ઘણી મદદ કરશે. નવા જીવનની શરૂઆત માટે પ્રાર્થના. એ સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા, હું આપની પ્રેમ અને કૃપાની શક્તિ માટે ધન્યવાદ આપું છું કે તમે મને તમારા રાજ્યમાં પ્રવેશ મેળવવાની માન્યતા આપી છે. હું આપના માર્ગદર્શન અને પ્રેમ સાથે નવું જીવન જીવવા માટે પ્રાર્થના કરું છું. મારું હૃદય અને મનને સંપૂર્ણ રીતે તમારી સાથે બંધાઈ રહેવાની શક્તિ આપો. પ્રભુ, આપના રાજ્યમાં પ્રવેશ કરીને મારા જીવનને આપના પ્રકારે રૂપાંતર કરો. હું તમારા સત્ય અને સન્માનને અપનાવવાની શક્તિ મેળવું છું અને આપણા રાજ્યમાં અમૂલ્ય અનુભવ કરીએ. હું નમ્રતાપૂર્વક તમારી સમક્ષ આવું છું. મને તમારી કૃપાથી રૂપાંતરિત નવો જીવન જીવવાની શક્તિ અને હિંમત આપો, જેથી હું તારા રાજ્યમાં પ્રવેશ કરી શકું. મને મદદ કરો ભગવાન, જૂના માર્ગને છોડી દેવા અને તમે જે નવું જીવન પ્રદાન કરો છો તેને સ્વીકારવામાં. મારા હૃદયને તમારા પ્રેમ, શાનપણ અને પ્રામાણિકતાથી ભરો. મને તમારા માર્ગમાં ચાલવા અને તમારી ઈચ્છાને અનુસરવા માર્ગદર્શન આપો. જ્યારે હું તમારા સામ્રાજ્ય તરફ પ્રયાણ કરું છું ત્યારે મારું જીવન હૃદયને બદલવા અને જીવનને નવીકરણ કરવાની તમારી શક્તિનો સાક્ષી બની શકે. તમારા પ્રકાશને મારા દ્વારા ચમકવા દો. અન્ય લોકો માટે તમારો માર્ગ શોધવાનો માર્ગ પ્રકાશિત કરો. ભગવાન, નવેસરથી શરૂઆત કરવાની અને તમારી કૃપાની પૂર્ણતામાં જીવવાની તક માટે આભાર. હું જે પણ પગલું ભરું છું તે તમારા હેતુ સાથે ચાલવા દો. મને તમારા શાશ્વત રાજ્યની નજીક લઈ જાઓ. મારી પ્રાર્થના છે કે હું આપણા રાજ્યમાં પ્રવેશ મેળવી શકું અને તમારી આજ્ઞાને પૂર્ણ કરી શકું. હે સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા,
અમૂલ્ય નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.